સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 2 તમને એક પૂછે કે વક્રો x-1 ઓલ ઓવર સ્ક્વેર પ્લસ y² 1 અને x² y² 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે બાળકો આ બંને વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો પહેલા જો આ એક સમીકરણ જોશો તો એકમ વર્તુળ સમીકરણ છે. પહેલા એ દોરી લઈએ. આ એકમ વર્તુળ એકમ ત્રિજ્યા હોય. આ એકમ વર્તુળ. હવે બાળકો અહીંયા ખાસ તમારે જોવાનું છે કે આ જે વર્તુળ છે x² y² પણ x - 1 તો બાળકો તમને યાદ હોય તો આ જે સમીકરણ છે x - 1 ઓલ ઓવર સ્ક્વેર પ્લસ y² 1 તો આને આમ પણ રજૂઆત કરી શકીએ x - 1 ઓલ ઓવર સ્ક્વેર પ્લસ y - 0 ઓલ ઓવર સ્ક્વેર 1/1. તો આપણે જોઈએ કે આ જે સમીકરણ છે વર્તુળનું એને કાર્ટેશિયન સમીકરણ સાથે સરખાવો. કાર્ટેશિયન સમીકરણ સાથે સરખાવો તો અહીંયા આપણે એમ કહી શકીએ જો આનું કેન્દ્ર -h - k બરોબર છે. અલા hk ટૂંકમાં hk કઈ કે -h - k તો આનું કેન્દ્ર છે hk હોય તો 1 પોલી સાઈડ એટલે પ્લસ થાય. અહીંયા 0 બરોબર. હવે આ કેન્દ્ર તમને મળી ગયું તો કેન્દ્ર છે કેન્દ્ર એ આપણે એમ કહી કે કેટલું છે તો કે 1 0. તો જો આ કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર તો આ શું થઈ ત્રિજ્યા. તો આ અહીંયા આપણે જે કે 1 0 અહીંયા આવશે. તો અહીંયા આપણે કે આ જે વર્તુળનો પોઈન્ટ છે એ જ બીજા વર્તુળનું કેન્દ્ર થાય. તો આને અનુલક્ષીને ધ્યાનમાં રાખીને બીજું વર્તુળ આ રીતે દોરવાનું થાય તમારે. બરોબર છે. આ કેન્દ્ર જે આ વર્તુળ બનાવી છે એનું કેન્દ્રમાં કહેવાનો મતલબ. બરોબર છે. હવે આ તમે જોઈ શકો આ 0 0 આ એકમ વર્તુળ છે. આ 1 0 આ કેન્દ્રવાળું વર્તુળ આપણે એને સરખાવ્યા x - 1 x + 1 રકમ એકવાર ફરી પાછી હું જોઈ લઉં. x - 1 છે રેડી. હવે બાળકો અહીંયા આવૃત પ્રદેશ એટલે આ ભાગ બરોબર. હવે અહીંયા આપણે કે આવૃત પ્રદેશ તો મારે એક આ છેદ બિંદુ જરૂર પડશે આની તો આ ઓટોમેટિક મળશે બરોબર. તો પેલા તો છેદ બિંદુ ગોતીને પછી આગળ વધીએ આપણે. જુઓ કે અહીંયા આપણે એમ કહીએ કે x² x - 1 ઓલ ઓવર સ્ક્વેર પ્લસ y² 1. હવે અહીંયા આપણે જે અને આ y² છે આ x² ને સામેની બાજુ આપણે જવા દઈએ. x² ને સામેની બાજુ તો y² 1 - x². અહીં y² ની કિંમત મૂકી દઈએ x² - 1 એટલે x - 1 ઓલ ઓવર સ્ક્વેર y² 1 - x² 1. x - 1 ઓલ ઓવર સ્ક્વેર y² ની કિંમત અહીંથી મેળવી લીધી છે આ 1 mm. બે બાજુ 1 કેન્સલ. આને પૂર્ણાંક થી છોડો. પ્રથમ પદનો વર્ગ બેનો ગુણાકાર એના ડબલ છેલ્લા પદનો વર્ગ અને -x² 0. આ ગયા x² પ્લસ માઈનસ છે 2x સામેની બાજુ એટલે પ્લસ થઈ ગયા 1. therefore x 1/2. તમને x 1/2 મળે છે. તો એ જ રીતે તમારે y ની કિંમત મેળવવાની થાય. અહીંયા આપણે કિંમત મૂકીએ તો x અહીંયા 1/4 વર્ગ કરશો એટલે પ્લસ y² 1. તો 1/4 સામેની બાજુ તો આપણે કહી શકીએ કે 1 - 1/4. therefore y² 3/4. 4 * 4 4 માંથી 1 બાદ એટલે 3. આપણે એમ કહી શકીએ કે therefore y પ્લસ ઓર માઈનસ √3/2. તો છેદ બિંદુ આપણે જોઈએ છેદ બિંદુ પહેલા ચરણમાં છે બે પ્લસ આવશે. આપણે x ની કિંમત 1/2 અને અહીંયા આપણે પ્લસ લઈએ √3/2. પછી બીજા ચરણમાં આવશે આપણે જોઈએ કે x તો 1/2 જ આવશે. સોરી આપણે જોઈ નીચેની બાજુ ચોથા ચરણમાં તો x 1/2 અને y -√3/2. આ રીતે બે છેદ બિંદુ મળે છે
પેલું આપણે જોઈએ કે મારે ખાસ જરૂર છે 1/2 √3/2 આને આ લખતો નથી, જરૂર નથી એટલી બધી. હવે છેદ બિંદુ મળી ગયું બરોબર. આ બધું જવા દઉં છું, મને અહીંયા મળ્યા નથી. છેદ બિંદુ કમ્પ્લીટ. હવે બટ અહીંયા આપણે જોઈએ કે લંબ દોરું, લંબ તો આ અંતર કેટલું થયું? તો 1 સેમ છે, એટલે અહીંયા 1/2 અને એનો y અંક કેટલો? 0. તો બળકો હું એમ કહું આટલો ભાગ ઉમેરી દો, પછી એની અંદર આટલો ભાગ ઉમેરી દો, પછી એને ડબલ કરી નાખી તો આખું મળી જાય. તો પેલા ખાસ ધ્યાન રાખવાનું બાળકો, આટલો ભાગ ખાસ ધ્યાન રાખવાનું. કઈ રીતે હું કહું છું તો આપણે જોઈએ કે ક્ષેત્રફળ A = 2 mod I, એટલે મારે ડબલ કરવાના છે, નીચેનો ભાગ લેવાનો. તો I મારે કેટલો લેવાનો? જો 0 to 1/2 લઉં છું, 0 to 1/2, તો બાળકો અહીંયા 0 to 1/2 એટલે આ વક્ર આવશે, એના દ્વારા ક્ષેત્રફળ. આ વક્ર એટલે આ વર્તુળ બાય વર્તુળ. હવે અહીંયા આપણે લઈ છીએ dx અને y થાય, તો y ને સૂત્રનો કરતા બનાવવાનો થાય, y ને સૂત્રનો કરતા બનાવવાનો થાય. તો અહીંયા આપણે કહી શકીએ કે આપણે જોઈએ કે x - 1 all over square y² = 1. અને ઓલી બાજુ લઈ જાઓ, y² = 1 - x - 1 all over square. હવે આપણે જોઈએ કે વર્ગ દૂર કરો, therefore તો વર્ગમૂળ આવશે. પ્રથમ ચરણ છે એટલે ધન જ આવશે, પ્લસ ઓર માઈનસ લખવાની જરૂર નથી. પછી એ જ પોઝિશનમાં આ પેલું લીધું, y dx પ્લસ ઇન્ટિગ્રેશન આ ભાગ 1/2 to 1, 1/2 to 1 y dx, એટલે આનો આપણે ભાગ લેવાનો થશે, બરોબર છે? કારણ કે એકમ વર્તુળ વાળું, કારણ કે 1/2 to 1 એટલે તમે જોઈ શકો આ વર્તુળ એટલે એકમ વર્તુળ થાય છે, એકમ વર્તુળ. રેડી? તો હવે કિંમત મૂકવાની થાય. આ વર્તુળ એટલે જોઈ કે અહીંયા y ને સૂત્રનો કરતા બનાવો, y = √1 - x², વર્ગ દૂર કરી નાખો, x² સામેની બાજુ માઈનસ ઇન્ટિગ્રેશન 0 to 1/2 y પેલો અંડર રૂટ 1 નો વર્ગ 1 માઈનસ આપણે જોઈ x - 1 all over square પ્લસ ઇન્ટિગ્રેશન 1/2 to 1 y dx 1 નો વર્ગ માઈનસ x² dx. હવે બાળકો આને d ને સૂત્ર લાગુ પાડવાના થાય, ખાસ ધ્યાન રાખજો. હવે x/2 એટલે x - 1/2 અંડર રૂટ a² - x² એટલે આ એમનો 1 નો વર્ગ 1 અને આ માઈનસ x - 1 ઓલ ઓવર સ્ક્વેર પ્લસ a² / 2 એટલે 1/2 sin ઇનવર્સ x/a એટલે x - 1/a એટલે 1 લખવાની કઈ જરૂર નથી. આ પેલું આપણે સૂત્ર કમ્પ્લીટ કર્યું, 0 to 1/2. બે પાંચ સરખા સૂત્ર આવશે, પ્લસ આ પ્લસ એ પ્લસ વચ્ચે જે પ્લસ છે. હવે x/2 અંડર રૂટ a² - x² પ્લસ a² / 2 એટલે 1/2 sin ઇનવર્સ, sin ઇનવર્સ આપણે શું કહી શકીએ x/a એટલે x અને અહીંયા આવશે 1/2 to 1.
હવે કિંમત મૂકો. હવે આપણે જો કે x ની કિંમત પેલા 1/2 લખશું અહીંયા 1/2. તો બાળકો અહીંયા જો પેલા આ છે 1 ના છેદમાં 2 તો છે ઈ પેલા લખી નાખ્યું. બહુ કાળજી રાખવાની કે 1 ના છેદમાં 2. હવે 1/2 -1 આ 1/2 -1 એટલે -1/2 બાળકો 1/2 -1 એટલે -1/2 અંડર 1 minus 1/2 minus 1 એટલે આપણે જો કે -1/2 પણ વર્ગ છે એટલે પ્લસ 1/4 વર્ગ કરશો અહીંયા બીજા પ્લસ 1/2 પછી આ sin ઇન્વર્સ 1/2 -1 બાળકો એટલે -1/2 આ માઈનસ એક કમ્પ્લીટ. હવે 0 મૂકવાનું થાય 0 તો બાળકો અહીંયા જો 0 -1/2 પણ અહીંયા 0 મૂકશો ને 0 -1 -1 -1 નો વર્ગ એટલે +1 1 -1 એટલે 0 આ કમ્પ્લીટ 0. રેડી. હવે ઈ માઈનસ ની અંદર આપણે રાખીએ એટલે આપણે જે આ કમ્પ્લીટલી 0 પછી આપણે જે કે આ પ્લસ અહીંયા 0 મૂકશો એટલે 1/2 sin ઇન્વર્સ -1 0 -1 -1 રેડી. એક પૂરું કર્યું અહીંયા સેકન્ડ બરોબર છે. હવે ઈ ભાગ બહુ ધ્યાન રાખવાનું થશે. આ પ્લસ 1 લખશો એટલે 1/2 પણ અહીંયા જો 1 લખશો 1 - 1 0 થઈ જાય u. આપણે જોઈએ કે પ્લસ 1/2 1 લખશો એટલે sin ઇન્વર્સ 1 sin ઇન્વર્સ 1 પછી લોઅર લિમિટ ઈ માઈનસ માં. હવે અહીં 1/2 એટલે 1/4 બરોબર છે. અહીંયા 1/2 1 - 1/4 plus 1/2 sin inverse આ 1/2 ભગવાનનાથ -1/4. હવે અહીંયા જો 4 * 4 4 માંથી 1 બાદ એટલે 3 વર્ગમૂળ કાઢશો એટલે 3/√3/2 થઈ જશે 4 નું 2 પ્લસ માઈનસ માઈનસ આ માઈનસ આગળ આવી જશે આ 1/2 હવે sin ઇન્વર્સ 1/2 બરાબર sin ઇન્વર્સ 1/2 π/6 sin ઇન્વર્સ 1/2 π/6. હવે આ માઈનસ થી છોટું 0 ગયા માઈનસ આ માઈનસ આગળ આવી જશે એટલે માઈનસ માઈનસ પ્લસ sin આ 1/2 એનો sin ઇન્વર્સ 1 એટલે π/2 આ પ્લસ આ 1/2 sin inverse 1 એટલે π/2 આ પ્લસ સોરી માઈનસ. હવે અહીંયા 1/4 સેમ પોઝિશન 4 * 4 4 માંથી 1 બાદ 3 એટલે √3/2. હવે પ્લસ માઈનસ માઈનસ આ 1/2 એમનો sin inverse 1/2 π/6 અહીંયા આવશે -√3/8 minus π/12 plus π/4 plus π/4 minus √3/8 અને minus π/12. હવે અહીંયા π/4 plus π/4 π/2 અને અહીંયા આપણે જોઈએ -√3/8 -√3/8 એટલે આપણે એમ કહી શકીએ -2√3/8 બે વખત છે. પછી અહીંયા આપણે જોઈએ આને બધાને ભેગા રાખીએ -π/12
માઇનસ પાઈ બાય 12 એટલે આપણે 2 પાઈ બાય 12 બે વખત પછી પ્લસ પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 2 પાઈ બાય 4 બે વખત છે એટલે તો અહીંયા આપણે કહી શકીએ કે માઇનસ √3 બાય 4 બે ઉડી ગયા માઇનસ આપણે શું કહી શકીએ પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 2 હવે આ બેનું સાદું માઇનસ √3 બાય 4 એમ ન હવે અહીંયા આપણે એમ કહી કે અત્યારે પ્લસ કરી નાખું છું માઇનસ ને આપણે જોઈએ કે માઇનસ પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 2 તો લસા લઈએ માઇનસ √3 બાય 4 પ્લસ લસા 6 માઇનસ પાઈ આ 3 પાઈ આપણે કહી શકીએ માઇનસ √3 બાય 4 પ્લસ 3 માંથી 1 બાદ એટલે 2 2 પાઈ બાય 6 તો માઇનસ √3 બાય 4 અને અહીંયા આવશે પાઈ બાય 3 હવે આ ભાગ જે આવ્યો છે એને ડબલ કરવાની વાત છે ક્ષેત્રફળ a = 2 mod i આપણે જે પહેલા લીધેલું હતું હવે આ તમને i ની કિંમત મળી છે 2 બ્રેકેટ ની અંદર માઇનસ √3 બાય 4 પ્લસ પાઈ બાય 3 તો √3 બાય 4 બે વડે ગુણી નાખો તો આપણે એ જોઈએ કે માઇનસ √3 બાય 2 પ્લસ 2 પાઈ બાય 3 આવો આન્સર હોઈ શકે રેડી ચાલો છોકરાઓ દાખલો બહુ અઘરો પડે છોકરાઓ સાદુરૂપ દેવું એક ભૂલ પડી અહીંયા તમે જોઈ શકો એક ભૂલ પડી એટલે ગોઈતી નહીં મળે 2 થી 3 વાર પ્રેક્ટિસ કરજો આ તમને રેફરન્સ બુકમાં તો હાવ ઈઝી રીતે કંઈક અડધા સ્ટેપ કાપીને સમજાય હોય પણ તમે બધા સ્ટેપ મૂકશો ને ત્યારે તમારો આન્સર આવશે બાકી આન્સર જ નહીં આવે આ દાખલો છે એક્ઝામમાં પૂછાય 4 માર્કનો દાખલો છે એક્ઝામમાં પૂછાય એવો જ છે અને જવાબમાં પણ કાળજી રાખવી પડે આપણે વિચાર્યો ને એવો જવાબ આવે આપણે એમ કે આવો જવાબ ના હોય હવે ખાસ કાળજી રાખજો આ બે બોર્ડ તમને ખબર છે અલગ અલગ 3 ભાગમાં વિભાજન કરીને આપણે દાખલો પૂરો કર્યો એટલે આગળનું યાદ રાખવાનું પાછળનું આપણે ગણતા હોય ઈ યાદ રાખવું જાવ તો એ દાખલાનો તમે સાચો જવાબ મેળવી શકશો